મિત્રો આપણે ચોમાસાની સિઝન આવી ગઈ, થોડો ઘણો વરસાદ પડેલો છે, તો સરસ મજાની બને ત્યાં સુધી ઓર્ગેનિક શાકભાજી મળે આપણને, એ માટે વાડીમાં ટામેટાં અને મરચાંની વાવણી થઈ ગયેલી છે. સરસ મજાના નાના નાના તીખા મરચાં છે, ખાસ કરીને પોશીના વિસ્તારમાં જે તીખા મરચાં મળે એ પ્રકારના. અહીંયા જે આપણે જામફળનું ખેતર છે, વાડી છે, એની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં એનું વાવેતર થયેલું છે. અને લખાભાઈને અત્યારે પાણી આપી દઈએ, અત્યારે વાવેતર કર્યું છે એના માટેની આ તૈયારી ચાલુ છે કે અત્યારે જ નળીથી એક પાણી આપી દઈએ એટલે બરાબર એનું સેટ થઈ જાય. સરસ મજાનું વાતાવરણ પણ જામેલું છે. આ મારા કમાભાઈ છે, કમલેશ ઠાકોર. કમલેશ ઠાકોર નથી પણ પોશીનાનો છે, કમો હોશિયાર છે એકદમ કમલેશ. સરસ મજાનો એક જાંબુડો છે અહીંયા, એમાં ઘણા બધા જાંબુ નીચે ખરી પણ ગયેલા છે. નારિયેળ છે, પપૈયા છે, આંબા, ચીકુ, જાતભાતના છોડ છે એ આપણે મંગાવી લીધેલા છે અને એનું પણ 1-2 દિવસમાં પ્લાનિંગ કરી અને ઇન્ટરમિટન્ટ અથવા બોર્ડર ઉપર લગાવીશું. વેલાવાળા શાકભાજી માટે મંડપની તૈયારી ટીનાભાઈ અને આ ભાઈ રાહુલ અને અમારો ટીનોભાઈ મેનેજર તૈયારી કરી દીધી છે. કારેલા વવાઈ રહ્યા છે, કારેલા છે, દૂધી છે. ટીનાભાઈ બીજું શું શું લગાવશું અહીંયા? પછી કારેલી, દૂધી ને એવું લગાવી દઈએ. કંકોડી ક્યાં લગાવશું? કંકોડી તો લગાવી દઈએ પેલી બાજુ. ક્યાં મંડપ બનાવીશું કે વાડમાં? ના, વાડમાં લગાવી દઈએ. હા, કંકોડી મંડપથી મજા ના આવે એવું કે ટીનાભાઈ, કે વાડમાં જ મજા આવે. વાડમાં મજા આવે એટલે વાડમાં લગાવીશું, છાણિયું ખાતરને નાખી અને આ મંડપની પણ તૈયારી જોડે જોડે કરી દીધેલી છે. જો શાકભાજી થશે ને કોઈ મિત્રોએ ખાવું હોય તો સમયસર યાદ કરજો, વાડીએ આવજો તો શાકભાજી મળશે. ધન્યવાદ.